હવે સ્વાધ્યાય 3.13 ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? તો હવે જુઓ, 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે એટલે કે આ થઈ મહત્તમ અવધિ. તો આર મેક્સિમમ. હવે આર નું સૂત્ર શું છે આપણી પાસે? તો આર નું સૂત્ર છે આપણી પાસે પ્રારંભિક વેગનો વર્ગ sin 2θ બાય g. તો આપણને મહત્તમ અવધિ ક્યારે મળે? કે જ્યારે sin 2θ બરાબર 1 હોય. તો આપણને અહીંયા આગળ મહત્તમ અવધિ આર મેક્સિમમ એ આપેલું છે 100 મીટર, કે જેનું સૂત્ર થશે u² બાય g. તો અહીં આપણને u² બાય g એ 100 આપેલું છે. હવે જમીનથી ઉપર તરફ એને કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકાશે? તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે આપણી પાસે h બરાબર u² sin² θ બાય 2g. તો તમને આ સૂત્ર પરથી સમજ પડે કે h નું મહત્તમ મૂલ્ય તમને ક્યારે મળે? કે જ્યારે sin² θ નું મહત્તમ મૂલ્ય હોય કે જે 1 છે. તો sin² θ આપણે 1 લઈ લઈએ તો h મેક્સિમમ થાય અને એ થશે આપણા માટે u² બાય 2g. તો આને આપણે લખીએ u² બાય g ઇન્ટુ 1/2. હવે u² બાય g નું મૂલ્ય આપણી પાસે અહીંયા છે 100, તો અહીંયા ગોઠવી દઈએ. તો 100 ઇન્ટુ 1/2 તો આપણને h મેક્સિમમ મળશે 50 મીટર. ક્લિયર મિત્રો?